Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn AC generator. Favorite topic, favorite discovery and favorite scientist, that is Nikola Tesla. એટલે કે આજે આપણે AC જનરેટર ભણીશું જેના પાયોનિયર, જેના શોધક છે નિકોલા ટેસ્લા. નિકોલા ટેસ્લા વગર વિશે નહીં ભણી, કહેવાનો મતલબ AC જનરેટર જ ભણીશું જે તમારા સિલેબસમાં છે JEE નીટના અને બોર્ડના. પણ એના જે પાયોનિયર, એના જે ઇન્વેન્ટર છે નિકોલા ટેસ્લા, એના વિશે બી થોડી ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો આપણે કરીશું. સાથે સાથે એસી જનરેટરનું કન્સ્ટ્રક્શન, એના વર્કિંગ, એના સમીકરણ, આ બાબતો જે પરીક્ષાલક્ષી બાબતો છે તે પણ આપણે જોઈશું. તો હું ચાલુ કરું ટોપિક. નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો. ચાલો, તો અહીંયા લખું છું હું એસી જનરેટર. અચ્છા, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો ફેરાડેના નિયમ ઉપર. બરાબર. જે એસી જનરેટરનો સિદ્ધાંત છે તે છે ફેરાડેનો નિયમ. અચ્છા, શું કરે છે એસી જનરેટર? તો એસી જનરેટર જે છે તે ઓલ્ટરનેટિંગ કરંટ, એટલે કે એસી ઉલટ સુલટ. ઓલ્ટરનેટિંગ નો મતલબ શું છે? ઉલટ સુલટ. તો ઓલ્ટરનેટિંગ કરંટ પ્રોડ્યુસ કરવા માટે આનો ઉપયોગ થાય છે. તો આ એસી જનરેટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? ફેરાડેનો નિયમ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો જે ફેરાડેનો નિયમ હતો, જે સિદ્ધાંત હતો કે ચેન્જ ઇન મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસીસ EMF or change in magnetic field or magnetic flux produced induced current if circuit is closed. કે જો પરિપથ બંધ હોય તો વિદ્યુત ફ્લક્સમાં તમે ફેરફાર કરો તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. તો એ સિદ્ધાંત ઉપર એસી જનરેટર કામ કરે છે. અને ઉલટ સુલટ વિદ્યુત પ્રવાહ જેને કહે છે, ઓલ્ટરનેટિંગ કરંટ યાદ રાખો ને, ઉલટ સુલટ કરતા એસી પ્રવાહ પર કામ કરે છે. તમારા ઘર સુધી જે પ્રવાહ આવે છે, ઇમ્પોર્ટન્ટ ડિસ્કવરી છે, તમારા ઘર સુધી જે પ્રવાહ આવે છે ને તે ઓલ્ટરનેટિંગ પ્રવાહ છે. હા, તમારો મોબાઈલ, તમારો મિક્સર, તમારું એસી, તમારું ટીવી, આ બધા ડાયરેક્ટ કરંટ, ડીસી કરંટ વાપરે છે, સીધો વિદ્યુત પ્રવાહ. એસી નથી વાપરતા. તો તમારા મોબાઈલની, તમારા ચાર્જરની અંદર કે તમારા પ્લગની અંદર એવું અડેપ્ટર હોય છે જે એસીનું ડીસીમાં કન્વર્ટ કરે છે. પણ લાંબા અંતર સુધી વિદ્યુત પ્રવાહને, ધારો કે ગુજરાતના કોઈ ખૂણે કરંટનું જનરેશન થાય છે, વિદ્યુત પ્રવાહનું જનરેશન થાય છે, બરાબર, તો ત્યાંથી તમારા ઘર સુધી પહોંચાડવા માટે ઓલ્ટરનેટિંગ કરંટ જ બેસ્ટ રસ્તો છે. અચ્છા, જ્યારે શોધ થઈ હતી આની, તો એના પહેલા ડીસી પ્રવાહ ફેમસ હતો. ડાયરેક્ટ કરંટ, બરાબર, ડાયરેક્ટ પ્રવાહ, જેને ડીસી બી કહેવામાં આવે છે. ડાયરેક્ટ કરંટ ફેમસ હતો. જે અત્યાર સુધી તમે બેટરી ભણતા આવ્યા છો એ ડીસીની બેટરી હતી. આની સંજ્ઞા કઈ હતી? જે અત્યાર સુધી તમે ભણતા આવ્યા છો એ ડીસીની સંજ્ઞા હતી. આની જે સંજ્ઞા થઈ જશે ઓલ્ટરનેટિંગ, આવી થઈ જશે, યાદ રાખજો. એસી કરંટની સંજ્ઞા થઈ જશે ઓલ્ટરનેટિંગ. એસી કરંટ વિશે તમારે આના પછી જે ચેપ્ટર આવે છે, ચેપ્ટર નંબર 7 નહીં ને પ્રોબેબલી 8, LCR સર્કિટ્સ, એમાં તમારે એસી LCR સર્કિટ્સ, ઓલ્ટરનેટિંગ કરંટ, એસી LCR સર્કિટ. તો ઓલ્ટરનેટિંગ કરંટ LCR સર્કિટમાં તમારે ડિટેલમાં ભણવાનું જ છે એ બધું, કે શું છે ઓલ્ટરનેટિંગ કરંટ, કેવી રીતે કામ કરે છે, એના સિદ્ધાંતો શું છે, એના ગુણધર્મો શું છે, એની લાક્ષણિકતાઓ શું છે, એ બધું ત્યાં ભણવાનું જ છે. અહીંયા તો આપણે એસી જનરેટર કે પ્રવાહ, ઉલટ સુલટ પ્રવાહ, ઓલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન કઈ રીતે થાય છે. તો એસી જનરેટર જે છે એ ડિવાઇસ છે, એક રચના છે, એક મશીન છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. અચ્છા,
એનું જે પાયોનિયર છે, શોધક છે એસી પ્રવાહનો, તો બે વાતો મેં તમને સમજાવી દીધી અહીંયા કે એસી જનરેટર જે છે એ એક રચના છે, એક ડિવાઇસ છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક મશીન છે. શું કરે છે એ મશીન? એ મશીન ઉલટ સુલટ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. કોના સિદ્ધાંત ઉપર કામ કરે છે? કોના સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો ફેરાડેના નિયમ ઉપર કામ કરે છે. ફેરાડેનો જે સિદ્ધાંત છે EMI નો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એના ઉપર કામ કરે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ઇલેક્ટ્રો વિદ્યુત મેગ્નેટિક ચુંબકીય આઈ ઇન્ડક્શન પ્રેરણ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ પર કામ કરે છે. અચ્છા, હવે આ જે છે આનું મોટું માર્કેટ, થોમસ આલ્વા એડિસનનું તમે નામ સાંભળેલું હશે, સ્પેલિંગ જોઈ લેજો, લગભગ તો આ છે. થોમસ આલ્વા એડિસનનું તમે નામ સાંભળેલું હશે. 1000 કરતા વધારે પેટન્ટ છે અને બહુ મોટા બિઝનેસમેન અને બહુ મોટા સાયન્ટિસ્ટ. બરાબર. નિકોલા ટેસ્લા જે છે એ લગભગ 1841માં મર્યા ને, તો 1867 ની આસપાસ, 1800 નિયરલી લખી દઉં છું, 1860 ની આસપાસ પેદા થયા હતા. ક્યાં આગળ? ક્રોએશિયામાં. એ વખત ઓસ્ટ્રિયા તરીકે ઓસ્ટ્રિયન એમ્પાયર તરીકે ગણાતું હતું. અત્યારે ત્યાં એ જે દેશ છે એ ક્રોએશિયા નામે ઓળખાય છે. તો મોડર્ન ડે પ્રમાણે ક્રોએશિયામાં પેદા થયા. એના પછી એ એન્જિનિયર હતા. તો પેરિસમાં એડિસનની કંપનીમાં નોકરી લાગ્યા. અચ્છા, સ્ટોરી છે, આ બધું પૂછાશે નહીં જેડવણી, પણ ઇમ્પોર્ટન્ટ સ્ટોરી છે યાર. પેરિસમાં એમણે જે થોમસ એડિસનનું જે પેરિસનું પ્લાન્ટ હતો, પેરિસનું જે મશીન વર્ક્સની કંપની હતી, ત્યાં આ કામ કરતા હતા. ત્યાંથી આનું જે ત્યાં એડિસનનું જે પેરિસમાં કામ સંભાળતો હતો એ માણસ ટેસ્લાને લઈ આવ્યો USA, અને એને પછી એડિસનના ત્યાં કામ કરવાનું ચાલુ કર્યું. અને પછી ટેસ્લા અને એડિસન વચ્ચે સંબંધ સ્થપાયો. બરાબર. અને બંને વચ્ચે શરત લાગી. શું શરત લાગી? એડિસને એમ કીધું કે હું ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને, ફેરાડેના નિયમનો ઉપયોગ કરીને એસી મોટર બનાવી આપું. એસી મોટર એટલે એવું ગોળ ફરતું નાનું સાધન જેનાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. બરાબર. હવે આ એડિસનનું મોટું જે બિઝનેસ હતું એ શું હતો? ડીસી પ્રવાહ. આખા ન્યુયોર્કમાં જે વીજળી જતી હતી એ થોમસ આલ્વા એડિસનના કંપનીમાંથી, એનું પ્રોડક્શન હતું ત્યાંથી જતી હતી. અને એવી કયા સ્વરૂપે? ડીસી સ્વરૂપે. હવે ડીસીની લિમિટેશન શું હતી કે થોડું મોંઘું બી છે ડીસી પ્રવાહ, અને લાંબા અંતર સુધી લઈ જવા માટે એસી તમને સસ્તો પડશે એમ કહું છું. એમ નથી કહેતો ડીસી ખરાબ છે, પણ એસી જે છે તમને સસ્તો પડશે. તો આનું આખું થોમસ આલ્વા એડિસન અને ટેસ્લા જે છે, નિકોલા ટેસ્લા, બંને વચ્ચે શરત લાગી. કેટલી શરત? $50,000. આટલી મોટી શરત લાગી કે હું એસી ઇન્ડક્શન બનાવી આપું. તો એડિસન શરત માની ગયો ટેસ્લાની, અને થોડાક જ દિવસમાં ટેસ્લાએ એસી મોટર અથવા એને જનરેટર કહી દો બનાવી દીધી. પછી કોના જોડે ગયો? આ એડિસન જોડે ગયો. શરત યાદ અપાવી. કઈ? $50,000 ની શરત યાદ અપાવી કે મેં બનાવી નાખી છે મોટર. એડિશન માનવા તૈયાર ના થયો. ચેક કરી, મોટર બની ગઈ હતી, રેડી થઈ ગઈ મોટર. તો એડિસને શું જવાબ આપ્યો કે ભાઈ હું તો મજાક કરતો હતો, આ તો કે અમેરિકન હ્યુમર છે, ઇટ્સ એન અમેરિકન હ્યુમર. હું તો ખાલી મજાક કરતો હતો, અમે તો મજાકની ટોનમાં કહેતા હતા કે લાગી ગઈ શરત એમ કરીને. અને આ બંને વચ્ચે પછી થોડો ઝઘડો ચાલુ થયો. તો એડિસને ટેસ્લા કાઢી તો ના મૂક્યો કે હવે ટેસ્લા જતો રહ્યો, કાં તો જે બીજે કાઢી મૂક્યો. પછી એક વેસ્ટિંગ હાઉસ કરીને ભાઈ છે, ફાઇનાન્સર હતા. વેસ્ટિંગ હાઉસ કરીને એક માણસ હતો, ફાઇનાન્સર હતો. એણે ટેસ્લાનો હાથ પકડ્યો અને ટેસ્લાએ એનો મદદ લઈ અને નવી કંપની નાખી, જ્યાં એણે એસી મોટરનું ઉત્પાદન ચાલુ કરી નાખ્યું. બીજી કોઈ વાત જ નહીં, એસી મોટર બનાવવાનું ચાલુ કરી નાખ્યું. જો તમે હાલ સબમર્સિબલ પંપ લાવો છો, તમે તમારા ઘરમાં પાણી ભરવા માટે નાની મોટર લાવો છો, અથવા તમારું મિક્સચર જે છે એ ગોળ ગોળ ફરે છે, અથવા તમારે જે ઘરઘંટી છે તે ગોળ ગોળ ફરે છે, એ બધું આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. શું કરે છે એ કહી દઉં તમને. એસી જનરેટર કરે છે શું એ કહી દઉં તમને. એસી જનરેટર જે છે યાદ રાખી લેજો, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે.
યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. તમે ચક્કર ફેરવો, વીજળી પેદા થશે. હાલ તમારા ઘરમાં જે વીજળી આવે છે એ બી એસી પ્રોડક્શન જ છે. આ ટેસ્લાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ, ફેરાડેના નિયમનો ઉપયોગ કરીને જ ટર્બાઇન ગોળ ગોળ ફરે છે. યાંત્રિક ઉર્જા થઈ ને. તમે તમારા બાઇકમાં જોયું હશે કે બાઇક તમે ફાસ્ટ ચલાવો તો લાઇટ વધારે પડે છે, સ્લોમાં લાઇટ ઓછી પડે છે. બધું જોયું હશે તમે, સિમ્પલ અનુભવો છે. તો કહેવાનો મતલબ, જો તમે સમજાય, ચલો એસી જનરેટર સમજાય પછી એના ઉપયોગોની વાત કરીશ તો વધારે ઇઝી રહેશે. તો એને નવી કંપની નાખી, ટેસ્લા મોટર્સ એન્ડ સો ઓન. મને તો આ ભણીએ છીએ આપણે. તો ટેસ્લાનું બહુ મોટું યોગદાન છે આપણા. એની બાયોગ્રાફી વાંચો મળતી હોય તો કોઈ જગ્યાએથી, ગુજરાતી કે ઇંગ્લિશમાં વાંચો. અચ્છા, એનું બીજું સૌથી ભયંકર કામ શું હતું કહું તમને? ટેસ્લા કોઇલ તો છે જ, ટેસ્લા કોઇલ તો છે જ. એના વગર સૌથી મોટું એનું હતું વાયરલેસ કમ્યુનિકેશન. સૌથી મોટું જે એનો રોલ છે વાયરલેસ કમ્યુનિકેશન. ફોન કરીએ છીએ આપણે, વેવ્સ નીકળે છે, બીજાના ફોનમાં ફોન લાગે છે, નંબર જે ડાયલ કરો, ટેસ્લા, બરાબર. અચ્છા, તમને માન્યામાં નહીં આવે પણ આ ટેસ્લા જે છે એણે એનું જે પાવર પ્લાન્ટ હતું ત્યાંથી 25 કિલોમીટર દૂર એક ગામ હતું, ત્યાં વાયર વગર ઇલેક્ટ્રિસિટી મોકલી હતી, વીજળી પહોંચાડી હતી. તમે ખુશ થઈ જાઓ છો સેમસંગનું, એપલનું 1 લાખ રૂપિયાનો ફોન લઈને કે વાયરલેસ ચાર્જિંગ છે. પચીસ કિલોમીટર દૂર આખા ગામને વીજળી પહોંચાડી હતી વાયરલેસ. એનું એવું કહેવું હતું કે અર્થનું જે પૃથ્વીનું એટમોસ્ફિયર છે તે વાહક છે. હા, ઓફકોર્સ જો તમે ડે ટુ ડે લાઈફમાં આ કામ કરવા જાઓ તો જે માણસો વચમાં ઊભા હોય, જે બીજા ત્રીજા, તો એની અસરો જોવા મળે. જેવું તમે નેકેડ વાયરને પકડો તો ઝટકો ખાઈ લો ને, એવી રીતે સેન્ટરફેસ થઈ જાય, બરાબર. એવી રીતે તમે નોર્મલ એ ના કરી શકો. તો 30,000 ફૂટની હાઈટ ઉપર, 30,000 ફૂટ વધારે થઈ ગયું, એટલી હશે, 20,000-30,000 ફૂટ, એટલી હાઈટ ઉપર એણે આ કામ કર્યું હતું થોડું, જેથી કરીને જે પ્રાણીઓ, આપણે માણસો જે વચમાં વસતા હોય તો એમને પ્રોબ્લેમ ના થાય, બરાબર. તો પણ એને કર્યું હતું એ વખતે. તમે વિચારો, 25 કિલોમીટર દૂર વાયરલેસ વીજળી પહોંચાડવાનું કામ, વાયરલેસ વીજળી પહોંચાડવાનું કામ. અને આપણે ખુશ થઈ જઈએ છીએ હમણાં કે વીજળી પહોંચે છે એમ કરીને, સોર્ટ ઓફ. તો એક પ્રયોગ હું ટ્રાય કરીશ કે તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું કે વાયરલેસ વીજળી કેવી રીતે પહોંચે છે. એક નાનું સેટઅપ છે, એને હર્ટ્ઝ એક્સપેરિમેન્ટ કહે છે, HEARTZ એક્સપેરિમેન્ટ. તમે ગૂગલ પર નાખશો હર્ટ્ઝ એક્સપેરિમેન્ટ તો તમને એક પ્રયોગ મળશે, વાયરલેસ વીજળી કેવી રીતે પહોંચે છે એમ કરીને, બરાબર. તો આ બધું ટેસ્લાનું કામ છે. એમાંથી ટેસ્લા જોડે 300 થી 400 પેટન્ટ્સ હતી. કેટલી? 300 થી 400. એમાંથી જે એસી મોટરવાળી પેટન્ટ્સ હતી ને, એસી મોટરવાળી, એણે તે વખતે 42 લાખ, અત્યારના ઇન્ડિયન કરન્સીમાં 42 લાખ રૂપિયામાં વેચી હતી. અને સાથે એક બીજી બી ડીલ હતી કે પર સમથિંગ હોર્સ પાવર $2.5, $2.5 અમુક જે એરિયામાં એ વીજળી આપે તો $2.5 આપવાના ફોર સર્ટેન હોર્સ પાવર. તો એવી બે ડીલ હતી કે 42 લાખમાં વેચી અને સાથે સાથે જેટલો પાવર વપરાશે, ખર્ચાશે, એટલા એના પૈસા મળતા રહેશે એમ કરીને. એનું છેલ્લું કામ શું હતું? એનું છેલ્લું કામ હતું ઇલેક્ટ્રિક કાર. જે પ્રદૂષણ ના કરે તેવી કાર. અને તમને ખબર છે એલન મસ્કની એક કંપની છે ટેસ્લા કરીને, તો એ કારનું નામ ટેસ્લા, એ કંપની કાર મેકર કંપનીનું નામ ટેસ્લા કેમ છે? કારણ કે ઇલેક્ટ્રિક કાર છે. ટેસ્લા એક બ્લેક બોક્સ બનાવ્યું હતું. એ જે બ્લેક બોક્સ છે એમાં એવું કહેવાય છે જ્યારે એને એન્જિનમાં ફિટ કરવામાં આવ્યું તો એક વખત ચાલુ કર્યું પછી એ ચાલતું જ રહ્યું. હવે એમાં શું હતું, શું નહીં, કેવી ગોઠવણ હતી, કયા સિદ્ધાંતનો ઉપયોગ હતો, કોઈને ખબર નથી. કારણ કે એના થોડા જ દિવસ પછી એ હોસ્પિટલમાં મરેલા મળ્યા. જે ટેસ્લા હતા એ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. એ જે મોટર ફિટ કર્યા પછી તરત જ. તમે કહેશો કેમ? આ તો બહુ સારી ડિસ્કવરી છે. એક તમારે ફ્યુઅલ ઓછું વપરાશે, ખર્ચો ઓછો થશે, એવી કાર શોધાઈ ગઈ, ઇલેક્ટ્રિક કાર, પ્રદૂષણ નહીં થાય, સો ઓન.
તો શું હતું? ઓઇલ ઇઝ ગોલ્ડ, એવું તમે સાંભળેલું હશે, બરાબર ને? હાલ જે દુનિયા ચાલી રહી છે એ ક્રૂડ ઓઇલ બેઝડ ફાઇનાન્સ સિસ્ટમ છે આપણી, બરાબર ને? જે આર્થિક સિસ્ટમ છે, તંત્ર છે આપણું, એ ક્રૂડ ઓઇલ બેઝડ છે. તો ક્રૂડ ઓઇલ બેઝડ વાળો કોઈ બી માણસ હોય એ ઇલેક્ટ્રિક કાર કે ઇલેક્ટ્રિક કંપનીને શું કામ પસંદ કરશે? સમજાય છે ને? કોઈ ડીઝલ એન્જિનથી ચાલતું મશીન હોય, તમારી ડીઝલથી ચાલતી કાર હોય, બરાબર, તો એ ઇલેક્ટ્રિક વાળો શું કામ પસંદ કરશે? અથવા દુનિયામાં જેટલા બી મશીન ચાલે છે એ હાલ ક્રૂડ ઓઇલ પર ચાલે છે, તો એમને પસંદ નથી કે ઇલેક્ટ્રિક ઉપર, મતલબ ટૂંકમાં જે ઇલેક્ટ્રિસિટી બી પ્રોડ્યુસ થાય છે ક્રૂડમાંથી પ્રોડ્યુસ થાય છે. તમે કોલસા બાળો છો, એનાથી ટર્બાઇન, છેલ્લે ફેરાડેનો નિયમ જ લાગે છે, કોલસા બાળો છો, ટર્બાઇન ફરે છે, અને ટેસ્લાનો નિયમ કે ફેરાડેનો નિયમ, કોલસા બાળો છો, ટર્બાઇન ફરે છે તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે અને વીજળીનું વહન થાય છે. તો અલ્ટિમેટલી તમે કોલસાનો ઉપયોગ કરો છો, મતલબ ક્રૂડનો યુઝ કરો છો તમે બેસિકલી. તો ક્રૂડવાળાને ક્યારેય પસંદ નહીં આવે કે અમારું માર્કેટ ખતમ થઈ જાય, આખું દુનિયા ક્રૂડ પર ચાલે છે, બરાબર ને? તો એટલા માટે હોઈ શકે કે એને મર્ડર બી કરવામાં આવે, આઈ ડોન્ટ નો, ગોડ નોઝ બેસ્ટ. તો એવું બી હોઈ શકે, પણ એ બ્લેક બોક્સ જે બનાવ્યું એના પછી તરત જ મૃત અવસ્થામાં હોટલમાંથી મળી આવ્યા હતા. તો આ હતી ટેસ્લાની નાની સ્ટોરી. મેં છે ને 3 વર્ષ પહેલાં એની બાયોગ્રાફી વાંચી હતી. PDF ફોર્મેટમાં ઇંગ્લિશમાં ઓલરેડી ગૂગલ પર અવેલેબલ છે, તમે જોઈ શકો છો. બહુ મોટી નથી, 100-110 પેજની છે. તો વાઇલ ટ્રાવેલિંગ ટુ એન્ડ ફ્રો, મતલબ ક્યાં ગયો હતો હું 100-150 કિલોમીટર, તો જતા અને આવતામાં એ બુક મેં 1 ગોમાં વાંચી દીધી. એટલી ઇન્ટરેસ્ટિંગ બુક છે, તો વાંચજો તમે બી એક વખત. તો આ હતું ટેસ્લાનું. એમાંનું આપણે આજે AC મોટર અથવા AC જનરેટર જે છે તે આજે ભણીશું, બરાબર? અચ્છા, ચાલો તો જોઈએ આનું કન્સ્ટ્રક્શન, જોઈએ આની રચના જોઈએ પહેલા. હવે જે આ જે વાર્તા કીધી, ઓફકોર્સ એક્ઝામમાં તો નહીં આવે, બરાબર? તો આગળ વધીએ, એની રચના જોઈએ, એનું કન્સ્ટ્રક્શન જોઈએ, બરાબર? કે કન્સ્ટ્રક્શન કેવું છે એનું. એની રચના કેવી છે, એનું કન્સ્ટ્રક્શન કેવું છે. તો અહીંયા જો બે બહુ જ મજબૂત મેગ્નેટ મૂકેલા હોય છે, N S, બરાબર? અહીંયા એક ગૂંચળું મૂકેલું છે અથવા આવી રીતે તાર મૂકેલું છે, બરાબર? અચ્છા, અહીંયા જે છે એ સ્લિપ રિંગ મૂકેલી હોય છે આવી રીતે. અચ્છા, આ સ્લિપ રિંગ બી આવી રીતે હોય છે, ટૂંકમાં જોઈ લો, બરાબર? આને હું સ્લિપ રિંગ 1 કહી દઉં અને આને હું સ્લિપ રિંગ 2 કહી દઉં. બરાબર? આ 2 સ્લિપ રિંગ મૂકી દીધી, S1 અને S2. તો સેટઅપમાં શું છે? 2 ચુંબકો સામસામે, 2 ચુંબકોની વચ્ચે એક ગૂંચળું, બરાબર? ચુંબકોની વચમાં એક ગૂંચળું. નંબર 3, 2 સ્લિપ રિંગ્સ, 2 સ્લિપ રિંગ હોય છે, બરાબર? અચ્છા, હવે આની જોડે આવી રીતે કાર્બન બ્રશ હોય છે. હવે કાર્બન બ્રશની જગ્યાએ છે ને મેગ્નેટની મૂકી દે છે, બ્રશ હોય છે, જે આ વાહક તાર છે અને આ કાર્બન બ્રશ છે, બરાબર? એવી જ રીતે અહીંયા બી આમ કાર્બન બ્રશ હોય છે. આને હું C1 કહી દઉં, આને હું C2 કહી દઉં. તો 4 C1 અને C2, આ S1 and S2 શું છે? કાર્બન બ્રશ, બરાબર? અચ્છા, અહીંયાથી તમે તમારી ચાર્જિંગ વાળી બેટરી મૂકો
અથવા અવરોધ જોડી દો, બરાબર, અથવા અહીંયા બલ્બ જોડી દો, તો સિમ્પલ આપણે બલ્બ જોડી દઈએ, બરાબર ને, એક આપણે બલ્બ જોડી દીધો 5. તમે બલ્બ મૂકો, અવરોધ મૂકો, કેપેસિટર મૂકો, કોઈ બી વસ્તુ મૂકી શકો તમે. અચ્છા, તો આ એની રચના થઈ ગઈ. આટલી વસ્તુઓ અહીંયા વપરાય છે, આટલી વસ્તુઓ અહીંયા વપરાય છે. અચ્છા, આ જે ગૂંચળું છે ને, ગૂંચળું, એને આર્મેચર કહે છે. આ જે ગૂંચળું છે એને કહે છે આર્મેચર. એમાં એક કરતા વધારે આંટા બી હોઈ શકે, બહુ બધા આંટા પણ હોઈ શકે. અચ્છા, અચ્છા, બરાબર. તો આ જે છે એની રચના થઈ ગઈ. બે પ્રબળ ચુંબકો મૂકેલા હોય છે. અચ્છા, બીજી એક વસ્તુ છે કે આની અંદર છે ને એક નરમ લોખંડની રિંગ બી હોય છે. નરમ લોખંડનું કોર હોય છે. કોર એટલે શું? કોર એટલે અંદર જે હોય છે ભરેલું હોય છે અંદર નરમ લોખંડ, બરાબર. તો આર્મેચરની અંદર નરમ લોખંડ, બરાબર. તો આટલા સાધનો વપરાય છે અને આ પ્રમાણેનું મશીન હોય છે. આટલા સાધનો વપરાય છે અને આ પ્રમાણેનું મશીન હોય છે. અચ્છા, હવે જુઓ કે જે સ્લિપ રિંગ છે, S1 S2 એનું કામ શું છે, બરાબર. તો સ્લિપ રિંગ્સ એટલે કે આ બે સ્લિપ રિંગો છે. જે સ્લિપ રિંગ એ આર્મેચર અને કાર્બન બ્રશ ને કનેક્ટ જોડેલા રાખવાનું કામ કરે, અડેલા રાખવાનું કામ કરે છે. તો ને કનેક્ટ કરે છે, એવું લખી નાખો, કનેક્ટ કરે છે. એટલે કારણ કે જોડેલા નથી. હવે તમે કહેશો કે એનો મતલબ શું આ બધું મૂકવાનું? તો મૂકવાનું મતલબ એ શું છે? અહીંયા ધારો કે હું હેન્ડલ મૂકી દઉં છું, બરાબર, અને આને હું ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ફેરવું. તો હું જો ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ફેરવીશ તો માની લો કે આ બે ચુંબકો છે અને વચમાં જે ગૂંચળું છે એ ગોળ ગોળ ફરે છે. તો જો સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ, આની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ પસાર થશે કે નહીં થાય, બરાબર. તો સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં શું થશે? માની લો આને હું આમ ઊભું કરી નાખું તો ચુંબકીય ફ્લક્સ મહત્તમ થઈ જશે. અત્યારે ચુંબકીય ફ્લક્સ 0 છે, બરાબર. કેમ? કારણ કે અહીંયા જુઓ, આ જે ક્ષેત્રફળ છે એનો ખૂણો તમારી જોડે છે અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે. તો હાલ θ 90 છે. તો હાલ કોઈ ચુંબકીય ક્ષેત્ર આમાંથી પસાર થતું નથી, એટલે ચુંબકીય ફ્લક્સ 0 છે. જો આને ફેરવીશ તો ફ્લક્સમાં ફેરફાર થશે. ફ્લક્સમાં ફેરફાર થશે તો તારના ગૂંચળામાંથી પ્રવાહ પેદા થશે. તો આને હું જેટલું ફટાફટ ફેરવીશ એટલો વધારે પ્રવાહ પેદા થશે. અચ્છા, હવે એ પ્રવાહ જ્યારે માની લો ઓલ્ટરનેટિંગ છે ને, એક ચક્કરમાં આમ થશે, બીજા ચક્કરમાં આમ થશે, એક ચક્કરમાં આમ થશે, બીજા ચક્કરમાં આમ થશે, બરાબર. અચ્છા, હવે શું કરશું? તો સર્કિટ ક્લિયર છે, તો પ્રવાહનું વહન થશે. હવે તો આ તો ગૂંચળું ઓળવાનું ચાલુ થઈ જશે. જો અહીંયા હું સીધું બલ્બ મૂકી દઉં, આની સાથે બી તમે બલ્બ જોડી શકો, પણ બલ્બ બી ફરશે, બલ્બનું બી ગૂંચળું વળી જશે. અથવા કેપેસિટર હોય, કંઈ મોટું કેપેસિટર હોય તો અહીંયા વાયર ગૂંચળો થઈ જશે. તો આપણે શું કર્યું છે? અહીંયા આ સ્લિપ રિંગ મૂકી દીધી છે S1 S2. તો ફરશે શું ખબર છે? આ ફરશે. આ તો આનું આ જ રહેશે. અહીંયા મેગ્નેટ બી મૂકેલા હોય છે અમુક વખતે રીઇન્ડક્શન કરવા માટે. તો તમે સમજી શકો છો, ટૂંકમાં આપણે આને ગૂંચળું નથી વળવા દેવું, સમજાય છે ને? તો માત્ર આ ફરશે ગોળ ગોળ. આ જે છે ને, આ ગોળ ગોળ ફરશે. સ્લિપ રિંગનો મતલબ આ છે, બરાબર, આમ ફરશે. અચ્છા, કાર્બન બ્રશનો મતલબ શું છે? તો કાર્બન બ્રશ શું કરે છે? સ્લિપ રિંગ્સ અને હેડ એટલે આ, બરાબર. હેડને આ હેડ કહેવાય. હેડ એટલે જે આગળ જવાનો રસ્તો છે તે હેડને કનેક્ટ કરવાનું કામ કરે છે, બરાબર. વાહક હોય છે કાર્બન. અહીંયા આ ધાતુના તાર હોય છે અને આ કાર્બનનું બનેલું હોય છે. આ ધાતુના તાર હોય છે, આ કાર્બનનું બનેલું હોય છે. એ શું કરે છે? અહીંયાથી જે બી વિદ્યુત પ્રવાહ પેદા થયો એ લઈ અને પછી આગળ મોકલી દે છે. તો આ કન્સ્ટ્રક્શન છે અને કેવી રીતે કામ કરે છે એ બી મેં તમને થોડું ઘણું સમજાવી દીધું છે. તો આ એનું
કન્સ્ટ્રક્શન થઈ ગયું. ફરીથી હું સમજાવી દઉં છું. બે ચુંબકો વચ્ચે એક ગૂંચળું જેને આર્મેચર કહીશું આપણે. બે સ્લીપ રિંગ અહીંયા મૂકેલી હોય છે. C1 C2 બે કાર્બન બ્રશ મૂકેલા છે. બલ્બ, અવરોધ, કેપેસિટર જે જોડવું હોય જોડી નાખો. આર્મેચરની અંદર નરમ લોખંડ. આર્મેચરની અંદર નરમ લોખંડ મૂકવાનું કારણ શું છે? નરમ લોખંડ તમને ખબર છે કેવો પદાર્થ છે? યાદ છે? ભણેલા છો? એક વખત રિવિઝન કરી લો. મોકો મળ્યો છે ને મળ્યો છે. એક વખત રિવિઝન કરી લો કે નરમ લોખંડ કેવું હતો. નરમ લોખંડ શું કરતું હતું કે આ ચુંબકીય ક્ષેત્ર જતું હોય ને તો અહીંયા હું જો નરમ લોખંડ આની વચમાં મૂકી દઉં ને તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખેંચી લેશે. તો જેટલું વધારે ચુંબકીય ક્ષેત્ર આની જોડે આવશે એટલો ફેરફાર વધારે, એટલી વીજળી વધારે પેદા થશે, એટલો વિદ્યુત પ્રવાહ વધારે પેદા થશે. તો નરમ લોખંડનો કોરને શું કહેવાય ગુજરાતીમાં? નરમ લોખંડનો મધ્ય ભાગ કહી દો ને. આર્મેચરની અંદર નરમ લોખંડ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને આકર્ષે છે. તો બધું મેં તમને કહી દીધું કે કોનો ઉપયોગ શેના માટે આપણે કરેલું છે એ બધું મેં તમને કહી દીધું અહીંયા, બરાબર. તો આ રચના થઈ ગઈ એની કે આ પ્રકારની રચના એનું હોય છે. હવે એનું થોડું મેથેમેટિક્સ ભણીએ કે વર્કિંગ કેવું હોય છે આનું. હવે આનું થોડું મેથેમેટિક્સ આપણે ભણીએ. અચ્છા થોડું એનું મેથેમેટિક્સ જોઈએ આપણે. ચાલો, તો અહીંયા જુઓ તમે, મેં તમને કીધું કે અહીંયા હેન્ડલ છે, બરાબર. આ હવે હાલ જે છે એ આ એરિયા આવી રીતે છે, મતલબ આ તાર જે છે એનું ક્ષેત્રફળ જે બને છે આવી રીતે છે તમારી સાઈડ, બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર આ સાઈડ છે. તો phi ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ BA cos 90. તો ફ્લક્સ 0 થઈ ગયું. અચ્છા, હવે જો હું આને ફેરવવા લાગુ અને આને થોડું મેં આવી રીતે કરી નાખ્યું, આ આમ છે એને મેં આવી રીતે કરી નાખ્યું, બરાબર. અચ્છા, તો શું થઈ જશે? હવે phi બદલાઈ જશે, બરાબર. phi ચેન્જ થશે. તો તમને ખબર છે dphi by dt બરાબર એપ્સાઇલોન. હા કે ના? પ્રેરિત EMF રચાશે. જો સર્કિટ પૂરી હશે તો વિદ્યુત પ્રેરિત પ્રવાહ રચાશે. તો આ સિદ્ધાંત પર આ કાર્ય કરે છે, આ સિદ્ધાંત ઉપર આ કાર્ય કરે છે. હવે આમાં આપણે થોડા આગળ વધી જઈએ અને થોડું આનું મેથેમેટિક્સ જોઈ લઈએ, બરાબર. અચ્છા, આનું વર્કિંગ જોઈ લઈએ કે કાર્ય પદ્ધતિ કેવી છે આની, અને સાથે સાથે મેથેમેટિક્સ પણ જોઈ લઈએ. ચાલુ છે કે નહીં? ફ્રેમ જોઈ લઈએ. હા, ચાલુ છે. ચાલો, તો અહીંયા આપણે જોઈએ એની કાર્ય પદ્ધતિ અને થોડું ઘણું મેથેમેટિક્સ. તો ફરીથી હું શું કરું છું કે બે ચુંબક બનાવું છું, બરાબર. ઠીક છે, થોડું ચલો વાંધો નહીં, બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ થશે કે નહીં જાય? બરાબર. અચ્છા, આ વખતે હું શું કરું છું કે થોડા એંગલ ઉપર રાખું છું, બરાબર. થોડા એંગલ ઉપર, મતલબ t બરાબર 0 એ અહીંયા હું લખું સમય t, બરાબર. અહીંયા લખું b અને a વચ્ચે ખૂણો. અહીંયા હું લખું EMF એટલે કે વિદ્યુત ચાલક બળ, બરાબર. અહીંયા તમે પ્રવાહ બી લખી શકો. એક બીજી વસ્તુ લખવાની રહી ગઈ છે અહીંયા. ચાલો, સમય b અને a વચ્ચે ખૂણો
ફાઈ બરાબર બી ડોટ એ અને ઈએમએફ વોલ્ટમાં વિદ્યુત ચાલક બળ. માની લો ટી બરાબર 0 સમયે થીટા જે છે એ 0 છે. અચ્છા, થીટા 0 ક્યારે થાય? ફ્લક્સ મહત્તમ હોય ત્યારે. ફાઈ બરાબર બી એ કોસ 0. ફાઈ બરાબર બી એ કોસ 0. બી એ કોસ 0. તો આ મહત્તમ થઈ ગયો. ફ્લક્સ કેટલો થઈ ગયો ભાઈ? મહત્તમ થઈ ગયો. બરાબર. અચ્છા, આવી રીતે રચના છે. તમે જુઓ, હું કોઈ બુક લાવીને તમને સમજાવી દઉં કે શું કરું? 2 બુક લાવવી પડશે, સમજાવી દઈએ. ચાલો, બુક છે નહીં મારી જોડે, એમને એમ સમજાવી દો. જોઈ લો, અહીંયા આ 2 ચુંબકો છે. બરાબર, આ 2 ચુંબકો છે એન એસ. અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જાય છે અને વચમાં જે આર્મેચર છે એ બી આમ ઊભું છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ પસાર થશે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મહત્તમ પસાર થશે. જો આ ફરી જશે તો ચુંબકીય ક્ષેત્ર રેખા 0 થઈ જશે. આઈ હોપ તમને ફીલ થતું હશે કે હું કહેવા શું માંગુ છું. આઈ હોપ તમને ફીલ થતું હશે કે હું કહેવા શું માંગુ છું. બરાબર ને? કહેવાનો મતલબ કે ક્ષેત્રફળની બી દિશા આ છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા બી આ છે. તો આ વખતે ફાઈ જે છે એ મેક્સિમમ થશે. ફાઈ કેટલું થશે? મેક્સિમમ થશે. બરાબર. અચ્છા, એ વખતે હજુ જો આને ચેન્જ ના કહેવાય, હજુ ફાઈ મેક્સિમમ છે. બરાબર. ઈએમએફ 0 છે શરૂઆતમાં, હજુ ચાલુ જ નથી કર્યું, હજુ આપણે અડ્યા નથી. એવું ને એવું જ છે, આ ઊભું છે, હજુ આપણે કશું કર્યું નથી. ઈએમએફ શું છે? ડીફાઈ બાય ડીટી. બરાબર, ડીફાઈ બાય ડીટી. તો ફાઈ મેક્સ તો અચળ હોય કે ના હોય? તો અચળનું વિકલન 0. એનીવે, એમાં ના પડતા તમે. હવે માની લો ટી બરાબર તમે T1 સમય આગળ તમે થીટા કરી નાખ્યું 90. ફ્લક્સ 0 થઈ ગયો. મહત્તમ ચેન્જ, ફાઈ મહત્તમમાંથી 0 થઈ ગયો, તો એપ્સાઇલોન કેટલો થઈ જશે? મહત્તમ થઈ જશે. હા કે ના? ચેન્જ થયું કે ના થયું? મતલબ આવી રીતે હતું અને અચાનકથી કેવું થઈ ગયું? આ ખૂણું થઈ ગયો અને આ બી થઈ ગયો. મતલબ આ 2 ચુંબક હતા, પેલું આવું હતું ને તો આમ ફરી ગયું. હવે તો ચુંબકીય ક્ષેત્ર ઉપર થઈ ગયું આમ, તો ફ્લક્સ 0 થઈ ગયું. બરાબર. તો ચેન્જ મહત્તમ થયો, તો એપ્સિલોન મહત્તમ થઈ જશે આ વખતે. એ જ રીતે ટી બરાબર T2 સમયે થીટા તમે લઈ ગયા 90 થી 180. તો અહીંયા જુઓ, ફાઈ બરાબર BA cos 80 માઇનસ ફાઈ મેક્સ થઈ જશે અને આ વખતે આ ફરીથી 0 થઈ જશે. બરાબર, આ વખતે આ ફરીથી 0 થઈ જશે. અચ્છા, પછી તમે થીટા પહોંચ્યા, મહત્તમ મૂલ્ય થઈ ગયું, મહત્તમનું 0. આ તમે કીધું આ બી તો અચળ મૂલ્ય છે, ન્યૂનતમ. પણ અહીંયા ચેન્જ થાય છે ને, ફાઈમાંથી 0 ગયા, તમે ચેન્જ થયો. બરાબર, આમાં તમે માઇનસ ફાઈ મેક્સમાં છો, હવે ચેન્જ થશે. તમે હું 0 છું, 0 થી 1 ચેન્જ ના કહેવાય, વધારો કહેવાય. 3 માંથી 2 ફેરફાર કહેવાય, 3 માંથી 4 ફેરફાર કહેવાય. 0 માંથી તમે કોઈ વેલ્યુ અટેન કરી તો એ કશું ના કહેવાય. બરાબર. 180 તમે પહોંચ્યા 270. બરાબર. તો ફરીથી આ થઈ ગયું 0, BA 270. આ થઈ જશે એપ્સાઇલોન મેક્સ. થીટા બરાબર આ થઈ જશે. તમને સમીકરણ બી હું બતાડી દઈશ. ડાયરેક્ટ તમારે આ બધું યાદ નહીં રાખવું પડે, સીધું સમીકરણથી કામ થઈ જશે. 300 ને ટી બરાબર T3, ટી બરાબર T4. બરાબર. અચ્છા, તો અહીંયા ફરીથી થઈ જશે ફાઈ મેક્સ અને આ થઈ જશે 0. બરાબર. અચ્છા, અહીંયા જુઓ, જ્યારે 360 ડિગ્રી ફરે તો એને આવર્તકાળ કહી દઉં T, તો એના 4 ભાગ પાડી દો. T/4, T/2, 3T/4. બરાબર. અને આ એંગલ થઈ ગયા 0, π/2, પાઈ, 3π/4 અને 2π. બરાબર. આ એના 2π/4 આવશે, 3π/4. 2π/4 ક્યાંથી આવે? 3π/4. એનીવે, તો આ એના ખૂણા થઈ ગયા, એનું એ થઈ ગયું. અચ્છા, તમે એનું મેથેમેટિક્સ બતાવું તો તમને આસાનીથી આ બની જશે. તમને એનું મેથેમેટિક્સ બનાવો, આ ટેબલ બનાવી દેજો તમે. આનું મેથેમેટિક્સ તમને હું બતાવી દઉં તો આસાનીથી તમારા માટે કામ થઈ જશે. અચ્છા, અહીંયા જુઓ, ધારો કે કોઈક
ટી બરાબર ટી ક્ષણે બી અને એ વચ્ચે ખૂણો થીટા છે અને માની લો કે કોઈ ટી બરાબર ટી ક્ષણે બી અને એ વચ્ચે ખૂણો થીટા છે અને જે આર્મેચર છે તે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે, બરાબર. અચ્છા, તો આ કેસમાં ફાઈ થઈ જશે બી એ કોસ થીટા, સોરી, બી એ કોસ થીટા, બરાબર. અચ્છા, હવે હું ઓમેગા બરાબર થીટા બાય ટી લખી શકું, ખૂણો ભાગ્યા સમય. પહેલા ટી બરાબર 0 હતું, થોડું ફર્યું, ટી બરાબર 0 હતું, થોડું ફર્યું, તો થીટા જેટલું અંતર કાપ્યું અને તો કોણીય વેગ, આ કોણીય આવૃત્તિ એટલે કોણીય વેગ બરાબર કાપેલું અંતર ભાગ્યા સમય, તો થીટા બરાબર અહીંયાથી થઈ જશે ઓમેગા ટી, તો આ થઈ જશે BA cos ઓમેગા ટી બરાબર 5. અચ્છા, માની લો બહુ બધા ગૂંચળા છે, માની લો કે બહુ બધા ગૂંચળા છે, બરાબર, n ગૂંચળા છે. ધારો કે આર્મેચરમાં n આંટાઓ ધરાવતું ગૂંચળું છે, તો ફાઈ ટોટલ થઈ જશે NBA cos ઓમેગા ટી, NBA cos ઓમેગા ટી, હા કે ના? અચ્છા, ફેરાડેના નિયમ પરથી ઈઝી છે, હવે કશું છે નહીં આમાં, નિયમ પરથી ડી ફાઈ ટોટલ બાય ડીટી એપ્સાઇલોન થાય, માઇનસ સંજ્ઞા છે આગળ, એપ્સાઇલોન બરાબર માઇનસ ડી ફાઈ ટી બાય ડીટી. અચ્છા, એનો મતલબ ડી બાય ડીટી NBA cos ઓમેગા ટી, એનો મતલબ એપ્સાઇલોન માઇનસ તો આવશે જ, માઇનસ ડી બાય ડીટી અચળ પદો બહાર લઈ લો. ભાઈ ચુંબકીય ક્ષેત્ર થોડું બદલાય છે, ચુંબકીય ક્ષેત્ર નથી બદલાતું, બી તો અચળ છે, n આંટાઓની સંખ્યા અચળ છે, આનું ક્ષેત્રફળ બી નથી બદલાતું, શું બદલાય છે? ખૂણો બદલાય છે આ વખતે, બરાબર. તો NBA બાર લઈ લો, ડી બાય ડીટી cos ઓમેગા ટી, cos ઓમેગા ટી નું વિકલન શું થઈ જશે? sin ઓમેગા ટી, અને ટી નો સહગુણક ગુણાકારમાં. આ બધી વાતો તો જૂની થઈ ગઈ છે તમારા માટે, બરાબર. તો અહીંયાથી NBA આનું થઈ જશે માઇનસ સાઇન ઓમેગા ટી ઘાત આધાર ખૂણો. ઘાત કેટલી છે? 1, મતલબ છે નહીં એવું કહેવાય, ઘાત છે નહીં. ભાઈ વિકલન તમને ખબર છે કે નહીં? ઘાત આધાર ખૂણો, ઘાત તો છે નહીં. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ એક વખતે. ચાલુ છે. હવે ઘાત તો છે નહીં, આધાર કેટલો છે? cos ઓમેગા ટી, તો cos ઓમેગા ટી નું sin ઓમેગા ટી, ખૂણો કેટલો છે? ઓમેગા ટી, તો ડી બાય ડીટી ઓમેગા ટી, ઓમેગા બહાર આવશે, ઓમેગા અચળ છે, ડીટી ડીટી કેન્સલ, તો ટી નો સહગુણક ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ, તો આ થઈ ગયું NAB ઓમેગા સાઇન ઓમેગા ટી, NAB ઓમેગા સાઇન ઓમેગા ટી, આટલો EMF પ્રોડ્યુસ થશે. અહીંયા આવું બી લખી શકું હું, NAB ઓમેગા સાઇન થીટા. થીટા શું છે? બી અને એ વચ્ચેનો ખૂણો. થીટા શું છે? બી અને એ વચ્ચેનો ખૂણો. બીજી એક વસ્તુ જુઓ, જ્યારે પણ આ પહેલા બી હું કહી ચૂક્યો છું, જ્યારે પણ કોઈ સમીકરણ સાઇન ત્રિકોણમિતિ વિધેયથી બન્યું હોય, જ્યારે પણ કોઈ સમીકરણ ત્રિકોણમિતિ, આ લખી નાખો, હું લખાવું લખી નાખો, નોંધ કરીને લખો, જ્યારે પણ કોઈ સમીકરણ ત્રિકોણમિતીય વિધેયથી બન્યું હોય, શું આ સમીકરણ ત્રિકોણમિતીય વિધેયથી બન્યું છે? તો ત્રિકોણમિતીય વિધેયના આગળનું મૂલ્ય જેટલું બી હોય, ત્રિકોણમિતીય વિધેયના આગળનું મૂલ્ય આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય દર્શાવે છે. તો તમને કંઈ અહીંયા કોઈ એવું પૂછે કે મહત્તમ, કદાચ કોઈ પરિસ્થિતિમાં મહત્તમ EMF જનરેટ થાય તો કેટલો હશે? તો E max તમે લખી શકો NAB ઓમેગા. ડાયરેક્ટ દાખલામાં પૂછાય છે, n આંટાઓની સંખ્યા, એ આર્મેચરનું ક્ષેત્રફળ, બી ચુંબકીય ક્ષેત્ર અને ઓમેગા કોણીય આવૃત્તિ જે રેડિયન પ્રતિ સેકન્ડમાં આપેલી હોઈ શકે. તો ફરીથી યાદ રાખી લો, નોંધ લખી લો કે જો કોઈ વિધેય સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેટ, એટલે કે જો કોઈ સૂત્ર, જો કોઈ સમીકરણ ત્રિકોણમિતીય વિધેયથી બનેલું હોય
તો ત્રિકોણમિતીય વિધેયના આગળનું સમીકરણ, જો ઓમેગા પાછળ હોય તો બી બધું આગળ લઈ દો તમે, છેલ્લે ત્રિકોણમિતીય વિધેય લખી નાખો બસ. તો ત્રિકોણમિતીય વિધેયના આગળનું જે મૂલ્ય છે તે આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય દર્શાવે છે, યાદ રાખી લો. દાખલા તરીકે હું તમને કહું કે I બરાબર 2 cos ઓમેગા ટી, આ વિદ્યુત પ્રવાહ છે માની લો, તો હું તમને કહું 2 શું છે, તો તમે કહી દો મહત્તમ વિદ્યુત પ્રવાહ. cos ઓમેગા ટી ના આગળનું મૂલ્ય આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય. હું તમને એમ કહું કે V બરાબર V0 sin ઓમેગા ટી, V વિદ્યુત સ્થિતિમાન છે, તો sin ઓમેગા ટી નું આગળ V0 આ મૂલ્ય કયું હશે, તમે કહી દો કે આ Vmax છે, V નું મહત્તમ મૂલ્ય છે, આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય છે. આંખો બંધ કરીને આ યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ છે કે જો કોઈ સમીકરણ સૂત્ર ત્રિકોણમિતીય વિધેયથી બનેલું હોય, જો કોઈ ઇક્વેશન ટ્રેગ્નોમેટ્રિક ફંક્શનથી બનેલી હોય, તો ટ્રેગ્નોમેટ્રિક ફંક્શનના આગળની જે વેલ્યુ છે એ ગિવન ક્વોન્ટિટીની મેક્સિમમ વેલ્યુ છે, ગિવન ક્વોન્ટિટીની મેક્સિમમ. તો આ યાદ રાખી લો, Emax કેટલું થઈ જશે, NAB ઓમેગા થઈ જશે. સૂત્ર યાદ રાખી લો, ડાયરેક્ટ બોર્ડમાં દાખલા પૂછાય છે. 2020ના બોર્ડના સિલેબસમાં એસી જનરેટર છે કે નહીં તે જોઈ લેજો, ના હોય તો ના કરતા, પણ જીનીટમાં તો ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ પૂછાય છે કે આટલું આપેલું છે, આ સમયે એપ્સાઇલોન શોધો એન્ડ સો ઓન. બરાબર. અચ્છા, અમુક વખતે તમને શું આપેલું હશે, ખાલી આવૃત્તિ આપેલી હશે F. બરાબર. તો આ સૂત્ર થઈ ગયું તમારું, એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા સાઇન ઓમેગા ટી લખી શકો તમે, NAB ઓમેગા સાઇન ઓમેગા જગ્યાએ 2πf ટી લખી શકો તમે, NAB ઓમેગા સાઇન 2π/t ઇન્ટુ ટી લખી શકો, F બરાબર 1/t લખી શકો ને તમે, અથવા NAB ઓમેગા સાઇન થીટા લખી શકો. થીટા શું છે પણ યાદ રાખવાનું, B અને A વચ્ચેનો ખૂણો યાદ રાખવાનું, B A વચ્ચેનો ખૂણો. અચ્છા, અને NAB ઓમેગા શું છે, ગિવન ક્વોન્ટિટી, ગિવન રાશિ, આ જે રાશિનું છે એનું મહત્તમ મૂલ્ય. તો તમે આ સૂત્ર આવી રીતે લખી નાખો, NAB ઓમેગા મહત્તમ મૂલ્ય છે સાઇન ઓમેગા ટી અથવા સાઇન થીટા અથવા સાઇન 2πft અથવા સાઇન 2π, યાદ રાખી લો. અમુક જણા એને E0 બી લખે છે, એપ્સાઇલોન 0 E0 જે વાંચો E0 બી લખે છે, ટૂંકમાં 0 લખે, 2 લખે, 5 લખે, ABCD ગમે તે લખે, એ વિદ્યુત ચાલક બળનું મહત્તમ મૂલ્ય છે, યાદ રાખી લો. એ જે છે એ વિદ્યુત ચાલક બળનું મહત્તમ મૂલ્ય છે. અચ્છા, અહીંયાથી તમને I પૂછે, તો માની લો કે તારનો અવરોધ R છે, અથવા અહીંયાથી જે સ્લીપ રિંગ જોડેલી હતી, કાર્બન બ્રશ જોડેલા હતા, અને અહીંયા એક લોડ અવરોધ મૂકેલો છે, તો એ R હોય તો આ થઈ જાય એપ્સાઇલોન બાય R. બસ R થી ભાગી નાખો, તો Imax કેટલું થશે, Imax થઈ જશે Emax બાય R. સાઇન, જો કોઈ વિધેય કોઈ સૂત્ર ત્રિકોણમિતીય વિધેયથી બનતું હોય તો આગળનું મૂલ્ય આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય થઈ જશે, તો NAB ઓમેગા ભાગ્યા R. લોડ અવરોધ જે બી અવરોધ આપેલો હોય મૂકી દો, તારનો અવરોધ તો તારનો અવરોધ, જો બીજો અવરોધ જોડેલો તો તારનો અવરોધ વત્તા આ શ્રેણી જોડાણ થઈ જશે ને આની સાથે, તો સોર્ટ ઓફ Emax બાય R, NAB ઓમેગા ડિવાઇડેડ બાય R, આ Imax થઈ જશે. અચ્છા, ચલો આગળ વધીએ. અહીંયાથી તમે હવે પેલું ટેબલ જે હતું ને એ જો ગોખવાની જરૂર નથી, અહીંયાથી તમે સીધું બનાવી દો એને. T બરાબર 0, T બરાબર T/2, T બરાબર T/4, T/2, T/4 થશે, T/2 થશે, 3T/4 થશે, અને T બરાબર T થશે. એક ચક્કર પૂરું થયું, કારણ કે ગોળ ફરે છે ને, તો આપણે સમયગાળો આવી રીતે વહેંચી દીધું કે એક ચક્કર પૂરું થાય તો આવર્તકાળ કહેવાય કે ના કહેવાય. અચ્છા, બીજું શું લખ્યું હતું આપણે, થીટા. હવે થીટા લખવાની જરૂર નથી, તમે આ સમીકરણમાં મૂકશો તો બી તમને કિંમત મળી જશે. બરાબર, ટીની કિંમત મૂકતા જાઓ, તમે ટીની કિંમત મૂકતા જાઓ, તો થીટા લખવો હોય તો લખી નાખો થીટા. બરાબર, થીટા તમે કેટલો રાખ્યો છે, થીટા તમે અહીંયા 0 થી ચાલુ કરો, પછી 90 થયો, એટલે π/2 થયો,
પાઈ થયો, 3π/4 થયો, 270 થાય 3π/4, 270 છે જે બી છે યાર, ચલો, અને 2π થયો. ચલો આ 3π/2 થઈ જશે. જે બી જોઈ લો 270 છે યાર, ટૂંકમાં માથાકૂટમાં નથી પડતું. ફ્લક્સ જોઈ લો અને એપ્સાઇલોન જોઈ લો. ફ્લક્સનું તમને ખબર છે BA cos થીટા, તો અહીંયા phi max થઈ જશે, અને અહીંયા આ સૂત્ર શું છે, E max sin થીટા છે, તો આ 0 થઈ જશે. કિંમત મૂકતા જવાની, બરાબર. જ્યારે આ 0 થઈ જશે તો આ મેક્સ થઈ જશે, બરાબર. ફરીથી આ મેક્સ થઈ જશે તો આ 0 થઈ જશે. સૂત્રમાં કિંમતો મૂકતા જાઓ, થઈ જશે ને. ટેબલ બનાવી લો અને ટેબલ યાદ રાખી લો. ટેબલ બનાવી લો અને ટેબલ યાદ રાખી લો, બરાબર. ફરીથી આ 0 થશે, આ મેક્સ થશે, આ 0 થશે, આ મેક્સ થશે. કિંમતો મૂકતા જાઓ, તમને ખબર પડી જશે. આવી રીતે મોટર કામ કરશે. ઓલ્ટરનેટ કરંટ મોકલે છે, એક વખત આ છેડામાં, એક વખત આ છેડામાં, એવી રીતે. હમણાં બતાડું છું તમને, મોટર બી બતાડું છું, ચિંતા ના કરશો. છે, પડી છે આપણા જોડે મોટર એક. થોડી મોડર્ન વાળી મોટર છે, નવી છે. આ સૈદ્ધાંતિક આપણે બતાવ્યું છે, એક ગૂંચળાવાળું. અચ્છા, જો આનો ગ્રાફ કેવો આવશે, તમે I વિરુદ્ધ અથવા તમે EMF વિરુદ્ધ થીટાનો ગ્રાફ, બંને એક જ થશે, બરાબર. 2 3 4, બરાબર. આ T થઈ ગયું, તમે T લખો અથવા થીટા લખો, બરાબર. T થઈ ગયો, આ થઈ જશે 3T/4, આ થઈ જશે T/2, આ 0 થઈ જશે, આ T/4 થઈ જશે, T/2, 3T/4, અને T. એક ચક્કર પૂરું કર્યું, બરાબર ને. એક ચક્કર પૂરું કર્યું તો જો અહીંયા આ માઇનસ થઈ જશે. હા, એક ચક્કરમાં માઇનસ થઈ જશે. અહીંયા કાં તો તમે આની જગ્યાએ થીટા મૂકવા માંગો તો બી વાંધો નહીં. થીટા વાળો ગ્રાફ આવો આવશે, 0 π/2 પાઈ 3π/4. 3T/4 બહુ નાનું નહીં થઈ જાય, 3T/2 હશે મને લાગે છે. જોઈ લેજો જે બી હોય, ત્રીજો ભાગ જે છે યાર 2π. તો જુઓ ગ્રાફ અહીંયાથી જોઈ લો, થીટા 0 છે તો EMF 0 છે, પછી થીટા π/2 છે, પછી અહીંયા માઇનસ થશે, અને આ ચક્કર પૂરું થઈ ગયું. આ માઇનસ NAB ઓમેગા હશે અને આ પ્લસ NAB ઓમેગા હશે. જો ઓલ્ટરનેટ એટલા માટે કહે છે, ઓલ્ટરનેટ એટલા દર અડધા ચક્કરમાં એની દિશા બદલી નાખે છે વિદ્યુત પ્રવાહ, એટલા માટે એને ઓલ્ટરનેટ કહે છે. અચ્છા, phi વિરુદ્ધ T નો ગ્રાફ કેવો આવશે, T અથવા થીટા, બરાબર. phi વિરુદ્ધ T નો ગ્રાફ આના કરતા ઊંધો આવશે, બરાબર. 0 એ phi મહત્તમ છે, અહીંયા phi ઋણ થશે, બરાબર. અહીંયા phi ઋણ થશે, કિંમત મૂકીને જોઈ લેજો, બરાબર. આ ગ્રાફ છે એ આના કરતા ઊંધો આવી રીતે આવશે. આ T છે, આ T/4 છે, આ T/2 છે, બરાબર. આ 3T/4 છે. આના કરતા ઊંધો ગ્રાફ આવશે. મતલબ હું અહીંયા ને અહીંયા જો phi નો ગ્રાફ દોરું ને તો એ phi નો ગ્રાફ જે છે આવી રીતે આવશે. phi નો ગ્રાફ આવી રીતે આવશે, બરાબર. જો કે અંદર અંદર દોરવાની જરૂર નથી, તમે સમજી શકો છો કે ગ્રાફ કેવો આવશે. આમાં કંઈ રોકેટ સાયન્સ છે નહીં. આનો અને આનો ગ્રાફ દોરો, આનો અને આનો ગ્રાફ દોરો, સીધી સીધી તમને ખબર પડી જશે. પતી ગઈ વાર્તા ગ્રાફની, બરાબર. અચ્છા, એટલા માટે આને ઓલ્ટરનેટિંગ કરંટ કહે છે. જો કરંટ કેવું, phi કાઢી નાખો તો એટલે તમને ખબર પડે કે પ્રવાહ જે છે I એપ્સાઇલોન બંનેનો સેમ ગ્રાફ આવશે, આવી રીતે બદલાશે, બરાબર. ફરીથી હું કન્સ્ટ્રક્શન જો તમને બતાડી દઉં છું કેવા ટાઈપનું છે. NS થોડું મોડર્ન મોટર છે, તમને હું બતાડી દઉં છું કે કન્સ્ટ્રક્શન કેવા ટાઈપનું છે. વેરી ગુડ, વેરી ગુડ. દેખાય છે બે મેગ્નેટ તમને કે નથી દેખાતા? અંદર જે છે બે મેગ્નેટ છે, કદાચ તમને દેખાતા, હવે દેખાઈ ગયા હશે કદાચ. આ પેન્સિલ લઈ આવું તમને, જેથી કરીને બતાડી દઉં, બરાબર. અહીંયા જોઈ લો તમે, હવે દેખાય ને? હા,
જો એક આ મેગ્નેટ છે, બરાબર, આ મેગ્નેટ છે, માની લો આવી રીતે મૂકું N, અને એક જમણી સાઈડ બી મેગ્નેટ છે, આ મેગ્નેટ, આ દેખાય છે ને S, આ N, આ S, તો આ બે મેગ્નેટ થઈ ગયા, બરાબર. તો એ જે છે આવી રીતે આપણે મૂકી દીધા, આ મેગ્નેટ છે, બરાબર. અચ્છા, આની અંદર હવે ગૂંચળું બતાડી દઉં. પેન ક્યાં ગઈ? હવે એ ગૂંચળામાં બહુ બધા આટાઓ છે. બરાબર. અચ્છા, આ ગૂંચળું છે, જુઓ, આ જે છે તે ગૂંચળું છે. આ જે છે એ ગૂંચળું છે, બરાબર, દેખાય છે ને. આમાં બી બહુ બધા મેગ્નેટ છે. અંદર કોરમાં છે ને, આપણે એક રિંગનું દેખાડ્યું જેથી ખાલી તમને સમજાય. મોડર્નમાં જે મોડર્ન મોટર્સ આવે છે આવી આવે છે, બરાબર. હવે જુઓ, પેલાને છે ને આપણે એની અંદર નાખી અને જો આ પાછળથી ફેરવીએ તો આ જે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થશે. ફ્લક્સમાં ફેરફાર થશે તો એ આગળ વધી અને આને ફેરવશે તો મોટર તરીકે ફેરવશે નહીં. તો હું તમને આગળ બી બતાડું છું કે આના આગળ શું ભાગ આવે છે. ટૂંકમાં આ સમજી લો, આ આપણે અંદર મૂકી દઈએ છીએ. આ ગૂંચળું છે, જોઈ લો, આ ગૂંચળું છે. કેટલા બધા તાર છે, જોઈ લો, છે ને, ઢગલાબંધ તાર, બરાબર. અચ્છા, બરાબર. તો આ ગૂંચળું થઈ ગયું. જે ચુંબક હતો એમાં તમે આ મૂકી દીધું, બરાબર ને. આ તમે જોઈ શકો છો, અહીંયા બે ચુંબક છે આજુબાજુવાળા, એમાં તમે આ મૂકી દીધું, બરાબર. હવે આ અલગ ટાઈપની મોટર છે, એનું કામ અલગ છે, એટલા માટે અહીંયા તમને નહીં દેખાય, પણ ટૂંકમાં અહીંયા ગોળ ગોળ ફરશે આવી રીતે. આ જે છે એ પાછળ જો હેન્ડલ રાખું તો અહીંયાથી ગોળ ગોળ ફેરવવાનું થાય, બરાબર. જેવી રીતે અહીંયા આપણે હેન્ડલ રાખ્યું હતું. તમે ગમે તે રીતે આને ફેરવી શકો. તમે ધોધ પડતો હોય ત્યાં આગળ અહીંયા મૂકી દો. અહીંયા તમે એક કામ કરો, પેલું ટર્બાઇનની એ મૂકી દો, ટર્બાઇન નહીં, સોરી, નોટ ટર્બાઇન, વિન્ડ મિલ કહે છે ને, પવન ચક્કી. તો અહીંયા પંખો મૂકી દો અને હવામાં મૂકી દો તો એ ગોળ ફરશે. તો પેલું જે ચુંબક હતું, જે કોઇલ હતી એ ગોળ ફરશે. દેખાય છે ને, અંદર કોઇલ ફિટ થઈ ગઈ છે. હવે ભારે છે થોડી એટલે, બરાબર ને. આ કોઇલ ફિટ થઈ ગઈ છે અંદર. કોઇલ જે છે તે ફિટ થઈ ગઈ છે હવે અંદર, બરાબર. અચ્છા, તો એ ફરશે તો પ્રવાહનું વહન તો પવન ચક્કીથી કરો, ભરતી ઓટનો ઉપયોગ કરો, કોલસા બાળી અને સ્ટીમ નાખો, આના ઉપર વરાળ નાખો તો બી સ્ટ્રિંગ નાખતા સ્પ્રિંગ પડી ગઈ આની, એનીવે, તો બી આ ફરશે ગોળ. પછી ધોધ ઉપર પડતો હોય તો અહીંયા એવી સિસ્ટમ ગોઠવો કે આના ઉપર પડે તો આ ગોળ ગોળ ફરે, તો અંદરનું પેલું આર્મેચર ગોળ ગોળ ફરે, તો એના કારણે વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો અંડરલાઈન જે સિદ્ધાંત છે એ બધાનો સેમ છે, બરાબર. અચ્છા, હવે આ જે છે એ આગળના બે છેડાઓ સાથે જોડેલા હોય છે, એ બી તમને બતાડી દઉં છું. થોડું ટાઈમ આપો મને. આજે કાર્બન બ્રશની અને એની વાત થઈ હતી આપણે, એ છે, બરાબર. એને દબાઈને રાખવા પડે છે, નહીં તો નીકળી જશે પછી. આ જે દેખાય છે એ બે કાર્બન બ્રશ છે. હવે તો ચુંબક ઉપયોગ થાય છે, કાર્બન બ્રશ નથી. અને અહીંયાથી આ બે છેડાઓ જે આપણે જોડેલા છે ત્યાં ગયા, બરાબર. તો આખું કન્સ્ટ્રક્શન આ પ્રમાણે છે કે આ જે છે એ, આઈ હોપ દેખાતું હશે, આ જે છે એ, આ જે છે એ આની અંદર લાગી જશે અને અંદર લાગી અને આ બે છેડા બહાર આવી ગયા, બરાબર. આ તમે બલ્બમાં જોડો, ગમે તે જોશી. એમ તો ડાયરેક્ટ જોડતા તો શું થતું, આ વાયર ગૂંચળું વળી જતું, આમ ફરતું તો ગૂંચળું ના વળી જતું, તૂટી જતું હોય, બરાબર. એના કારણે તમને આ અહીંયા આપેલું છે. તો ટૂંકમાં ગમે તે રીતે તમે આને ફેરવો. તમે સાયકલના પેડલ જોડી બી આ રચના જોડી દો તો અહીંયા બલ્બ ચાલુ થશે. ઇવન ફોન અહીંયા ચાર્જિંગ કરો તો ફોન બી ચાર્જિંગ થશે, બરાબર. તો મેં તમને વર્કિંગ મોટર જે છે તે બતાડી દીધી છે. હાથ બી મારા બિલકુલ
બહુ મુશ્કેલીથી આ મોટરને ખોલી છે. જૂની મોટર પડી હતી મારા જોડે, એને ખોલી છે. બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્કવરી છે, હદ વગરની. તમારા ઘર સુધી વીજળી, આ એક નાનું મોડલ છે પંપનું, એસી મોટરનું. તમારા ઘરે વીજળી આ સિદ્ધાંતથી જ પહોંચે છે, બરાબર ને? ગમે તે રીતે આને ફેરવવાનું કામ કરવાનું છે. એ ફરશે તો ઓલ્ટરનેટિંગ કરંટ, એક વખત આ છેડામાં, એક વખત આ છેડામાં, એક વખત આ છેડામાં, એક વખત. હા, તમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ડીસી પાવર પર કામ કરે છે. દાખલા તરીકે ફોનની બેટરી ડીસી બેટરી છે, પણ તમારા ઘર સુધી જે પાવર પહોંચે છે તે એસી છે. પછી તમે પ્લગ લગાવો છો તો અડપ્ટરથી એસીનું ડીસી થઈને ચાર્જ થઈ જાય છે. તો ચેપ્ટર નંબર 6 ફિનિશ. ચેપ્ટર નંબર 7 જોઈશું હવે નેક્સ્ટ. તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. Until that, stay safe, stay home and all the very best.